ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાઈ। શહેરના વાઘોડિયા રોડ પારોલ સોસાયટીમાં આવેલ સુપ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વના ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત રક્તદાન મહાદાન એમ હિન્દુ બ્લડ બેંકના સહયોગથી બ્રહ્મશક્તિ મહિલા સમાજના પ્રમુખ મીનાબેન મહેતા સોટા, ડોક્ટર પ્રીતિબેન ઠાકર, ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર દ્વિતી, શૈશવ શાહ ડેન્ટિસ્ટ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ, જબુગામવાડાના સાનિધ્યમાં મંદિર પરિસરમાં રક્તદાન શિબિર યોજવામાં આવે છે। જેમાં સ્વયંભૂ રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવી માનવ થાય તો એ ઘણું ઉક્તિ સાર્થક કરતા રક્તદાતાઓ સ્વયંભૂ રક્તદાન કરતા જોવા મળ્યા। ત્રિદિવસીય કાર્યક્રમ રામેશ્વર મહાદેવ મંદિર સમિતિના પ્રણવભાઈ ત્રિવેદી, સુનિલભાઈ ચોકસી, બોડેલીવાળા, વિનોદભાઈ પટેલ, રમેશ કાકા, મનોજભાઈ જોશી, જશુભાઈ પટેલ સમગ્ર ટીમ ખૂબ સુંદર આયોજન, ધાર્મિકતા એવા સામાજિક કાર્યકરોને જીવ અને પરમાત્માનું મિલન એ મહાશિવરાત્રિના પર્વની અનોખી રીતે ઉજવણી કરી યાદગાર કાર્યક્રમ જોવા મળ્યો। મંદિર પરિષદમાં ચાલતા ઓર્થોપેડિક સાધન વિતરણ કેન્દ્રની મીનાબેન મહેતા, પ્રીતિબેન ઠાકર, દ્વિતી શાહ, સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના મંત્રી રાજેન્દ્ર જે શાહ, જબુગામવાળાએ નિહાળી સેવાકીય પ્રવૃત્તિને વધુ વેગવાન બનાવવા માટે વિચારોની આપલે કરી મદદ કરવાની ખાતરી ઉચ્ચારી હતી। રામેશ્વર મંદિર સેવા સમિતિ દ્વારા આ પારુલ સોસાયટી અને એની આજુબાજુની દરેક ઘણી બધી સોસાયટી ભેગી થઈને આ સેવા યજ્ઞ કરી રહી છે। છેલ્લો 4 વર્ષથી એ લોકોનો અવિરત પ્રયાસ છે અને ખૂબ સરસ રીતે સોસાયટીના બધા જ પરિવારજનોનો સહયોગ પણ મળે છે। એ લોકો દર વખતે આમ તો કપરું કહેવાય એવું એ લોકો આયોજન કરે છે। શિવરાત્રિ, મહાશિવરાત્રિના દિવસે એમનો આ પ્રોગ્રામની શરૂઆત થતી હોય છે। ફરાળી ભોજન સાથેની ભજન સંધ્યા હોય છે। એ લોકો ગઈકાલે 11 સુધી 1200 વ્યક્તિનો પ્રસાદીનો યજ્ઞપાદનો પ્રસાદીનો પ્રોગ્રામ હતો અને આજે બ્લડ ડોનેશન કેમ્પનો પ્રોગ્રામ છે। એ લોકો દર વખતે સેવાકીય પ્રવૃત્તિ માટે ગયા વખતે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું, આ વખતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। હિન્દુ બ્લડ બેંકની સાથે એ લોકો ઘણી બધી બ્લડની આજે અછત છે એ એમના દ્વારા પબ્લિકને પહોંચાડશે અને આ સેવા યજ્ઞમાં જે કોઈ કમિટી મેમ્બર્સ જોડાયેલા છે, અમારા પ્રણવભાઈ છે, સુનિલભાઈ છે, એ લોકોને હું ભગવાન શક્તિ આપે એવી આજે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું। રામેશ્વર મહાદેવ મંદિર પર શિવરાત્રિ નિમિત્તે 3 દિવસનો અમારે એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું। પહેલે દિવસે પ્રસાદમાં ઠંડાઈ તથા ફરાળી રાખી અને ખૂબ લગભગ 1000 માણસો જેવાએ એનો લાભ લીધો। સાંજે અમે ભજન સંધ્યા વત્તા મહાઆરતી એવું બધું રાખ્યું હતું અને આજુબાજુના રહીશોનો એટલો બધો સહકાર અને અમને મળે છે। બીજે દિવસે અમે લઘુરુદ્રનું આયોજન કર્યું હતું। સાંજે 5 વાગે નાળિયેર હોમવાનો પ્રોગ્રામ હતો અને એ પછી રાત્રે મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું। એમાં અમારા ગર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, મીનાબેન મહેતા, ધ્રુમિલભાઈ, નૈતિકભાઈ શાહ કોર્પોરેટર, એ બધા જ લોકો અહીંયા હાજર થયા હતા। મને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું અને આ સેવાકીય પ્રવૃત્તિ અમે ચાલુ જ રાખવાના છે અવિરત પ્રમાણે। મહાદેવ સેવા સમિતિ એનો ટાર્ગેટ જ આ છે કે ભાઈ ધાર્મિક સાથે સામાજિક કામ એ બધા અમારે કરવા છે અને એ નિમિત્તે આજે અમે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે। હિન્દુ બ્લડ બેંકના સહયોગથી આજે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે। ઘણા બધા અત્યારે ડોનેટ કરી રહ્યા છે અને અમારો ટાર્ગેટ મોર દેન 50 અમારે બોટલ્સ જાય એવી રીતની અમારું ગણતરી છે। બીજું આજે અહીંયા જ્યાં ઊભા છે એ પણ અમે એક ઓર્થોપેડિક સાધનોને લગતું બધું અહીંયા સેટઅપ ઊભું કર્યું છે। એમાં કાલે એક ઓક્સિજન મશીન પણ અમે એની અંદર ઉમેરો કર્યો છે। બધા હોસ્પિટલ બેડ, વ્હીલચેર, વોકર આવા બધા દરેક સાધનો અમે આપીએ છીએ અને વિના મૂલ્યે આપીએ છીએ, બરાબર। એટલે સાથે સાથે એ જ કે ભાઈ ધાર્મિક સાથે સામાજિક કાર્ય અમે આ બધા કરી રહ્યા છીએ, પ્રજાલક્ષી, પ્રજાને ઉપયોગી। મારું નામ સુનિલ ચોકસી।